નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ગીજુભાઈ સાથે ગ્રીષ્મોત્સવ 2026માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ યાત્રા ચિત્રકલાથી આરંભીને અલગ અલગ કલાઓ આપણે શીખતા આવ્યા અને આજે ઓરિગામી એક એવો વિષય કે જેમાં બાળકોને ખૂબ મજા પડે, ખૂબ આનંદ આવે. કાગળની સાથે તો એ નાનકડા હતા ત્યારથી હોડી બનાવવાની શરૂઆત કરેલી અને એ શરૂઆત આજે એક નવી કળાની અંદર પરિણમશે. તો મજા આવશે ને બાળ દોસ્તો? પણ મારે પહેલાં એક આજના દિન વિશેષની વાત કરવી છે. મિત્રો, આજે ખબર છે આજે કયો દિવસ છે? આજે 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. હા મિત્રો, ગુજરાત મહાઆંદોલન 1960ની અંદર આરંભાયેલું. ત્યારે ભાષાકીય મહારાષ્ટ્રીયન ભાષા અને ગુજરાતી ભાષા એને ધ્યાન પર લઈને સરકારે ગુજરાત રાજ્યની એક નવી સ્થાપના કરી. અને હા, આજે 2026માં આપણું ગુજરાત 66 વર્ષનું થઈ ગયું છે. એટલે કે એ સિનિયર સિટીઝન થઈ ગયું છે. એટલું પરિપક્વ થઈ ગયું છે કે હવે વિકાસની એ ગાથા રચી રહ્યું છે. તો મિત્રો, આવી ગુજરાત સ્થાપના દિવસની આપ સર્વે ગુજરાતીઓને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો આ ઉપક્રમ છેલ્લા 6 વર્ષથી જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે આજના આ ગીજુભાઈ સાથે ગ્રીષ્મોત્સવ કાર્યક્રમના એક નવા જ વિષય સાથે, એટલે કે ઓરિગામી વિષય સાથે. મિત્રો, ખ્યાલ છે ઓરિગામી એટલે શું? ઓરિગામી એટલે કાગળને કે પેપરને ફોલ્ડ કરીને એમાંથી કોઈ પશુ, પક્ષી કે આકાર તૈયાર કરવામાં આવે તેને ઓરિગામી કહેવામાં આવે છે. હા મિત્રો, અને હા, એ ખ્યાલ છે કે આ પાછું ક્રાફ્ટ નથી, કારણ કે ક્રાફ્ટની અંદર કાતર અને ગુંદર કે ફેવિકોલનો ઉપયોગ થાય છે. પણ અહીં તો ઓરિગામીમાં માત્ર ને માત્ર પેપરને ફોલ્ડ કરીને તૈયાર કરવામાં આવે છે ને. આ ગજબનું સર્જન. અને આ કળા ક્યાંથી ઉદ્ભવી છે ખબર છે? આ એક જાપાનીઝ કળા છે. હા, આપણા ગુજરાતના નાનકડા ભૂલકાઓ, બાળકો આ જાપાનીઝ કળાને હસ્તગત કરાવવા માટે આજે આપણી વચ્ચે સ્ટુડિયોની અંદર એક સરસ મજાના અને ખૂબ બાળકોને પ્રિય એવા એક્સપર્ટ ઉપસ્થિત છે. ડૉક્ટર હર્ષુલ બ્રહ્મભટ્ટ સાહેબ. હર્ષુલ બ્રહ્મભટ્ટ સાહેબ એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનું જ ઘરેણું છે. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેઓ ત્યાં પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે અને એમને એટલી બધી ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. પણ હું એમનો જો ટૂંકમાં પરિચય આપું તો તેઓ PhD ઇન મિકેનિકલ એન્જિનિયર એન્ડ ડિઝાઇનિંગની અંદર તેઓ એન્જિનિયર થયેલા છે. અગાઉ SRIST સંસ્થા દ્વારા પ્રોફેસર મશેલકર PM એડવાઇઝર દ્વારા રાષ્ટ્રપતિ ભવનની અંદર 2016માં તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે તો વિધાનસભા સુધી પહોંચવું એ પણ આપણું સપનું હોય છે, ત્યારે સાહેબ તો રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને એવોર્ડ લઈ આવ્યા છે. ખરેખર હર્ષુલ સર, આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે અમને આજના એક્સપર્ટ તરીકે પ્રાપ્ત થયા છે. ત્યાર પછી ગુજરાત સરકાર અને DST દ્વારા વિવિધ તેઓને ગ્રાન્ટ મળી રહી છે આવી જ ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ કરવા માટેની. અને હાલ તેઓ ડિઝાઇનના ક્ષેત્રમાં રિસર્ચનું કામ કરી રહ્યા છે અને સાથે સાથે ટીચિંગ એનું પ્રોફેશન છે. તો આવા આજના આપણા એક્સપર્ટ હર્ષુલ બ્રહ્મભટ્ટ સાહેબનું આપણે સ્વાગત કરીએ. અને મને ખબર છે મિત્રો કે તમે હવે બધા એક્ટિવિટીની અંદર એવા બધો પરોવાઈ ગયેલા છો, બધી જ પ્રવૃત્તિ તમને એવી રીતે મજા પડી રહી છે કે હવે મારે એક્સપર્ટની અને તમારી વચ્ચે, હર્ષુલ સરની અને આપની સૌની વચ્ચે મારે બિલકુલ વિલંબ કરવો નથી. ઝડપથી હું એમને હેન્ડઓવર કરું છું કે સર, આજ અમારા બચ્ચાઓને એવા સરસ મજાના ઓરિગામી, એવા બધા પેપર ફોલ્ડ કરીને સરસ સરસ રમકડા બનાવતા શીખવાડો કે એમને મજા જ પડી જાય. તો હવે હર્ષુલ સર આપણને શીખવશે. થેન્ક યુ જયદેવ સરનો ખૂબ ખૂબ આભાર. સરે વાત કરીએ એ પ્રમાણે ઓરિગામી જાપનીઝ વર્ડ છે, જ્યાં ઓરી એટલે વાળવું અને ગામી એટલે પેપર. એટલે પેપરને વાળીને આપણે અલગ અલગ આકારોનું સર્જન કરીએ છીએ. હવે આજે આપણે ઓરિગામીની અલગ અલગ ડિઝાઇન તો બનાવીશું જ, પણ મારે પ્રવૃત્તિની શરૂઆત એક વાર્તાથી કરવી છે. અને વાર્તાની હું શરૂઆત કરું એ પહેલાં હું તમને એક રમત વિશે પણ વાત કરીશ કે આપણે વાર્તા સાંભળીશું અને વાર્તામાં અમુક પાત્રો હશે. એ પાત્રો
ને આપણે યાદ રાખીને આપણે એની જ ઓરિગામી ડિઝાઇનથી એ પાત્રોનું સર્જન કરીશું. અને રમત એવી છે કે જ્યારે આપણે ઓરિગામીના અલગ અલગ સ્ટેપ્સ પ્રમાણે એ પાત્રોનું સર્જન કરતા હોઈશું ત્યારે આપણે એ પાત્રોને ધારણા કરવાની છે કે આપણે આ 5 કે 4 કે જેટલા પણ પાત્રો છે એમાંથી કયું પાત્ર બનાવી રહ્યા છે. અને જે પણ બાળમિત્રો આ રમતમાં એ પાત્રોને જાણી લે ઓરિગામીની ડિઝાઇન બનાવતા એ અમારા યુનિવર્સિટીનો વોટ્સઅપનો જે નંબર છે અત્યારે જે તમને ડિસ્પ્લે થઈ રહ્યો છે એ ડિસ્પ્લે પર તમે એનું નામ લખીને મોકલો. આ ઉપરાંત જ્યારે પણ આપણે એક ઓરિગામીની ડિઝાઇન પતાવીશું તો એના ફોટા પણ તમે વોટ્સઅપના ગ્રુપ પર મોકલજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમે કેવી રીતે ડિઝાઇન બનાવી છે. અને ચાલો તો હવે એ વાર્તા અને એના પછી એ રમતની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું સ્ક્રીન ઉપર તમને એક ફોટો દેખાડી રહ્યો છું. તો આજે તો જેમ ગઈકાલના આપણા સેશનમાં વાત થઈ હતી એ પ્રમાણે આજે આપણે આટલા મટીરિયલનો ઉપયોગ કરીશું, જેમાં કલરફુલ સ્ક્વેર શીટ ઓફ પેપર્સ 20 થી 15 નંગ જેટલા પણ તમારી પાસે અવેલેબલ હોય, જે 15 સેન્ટીમીટર ક્રોસ 15 સેન્ટીમીટરના હોય. એટલે તમે આ વાર્તા સાંભળો અને આ વાર્તા જ્યાં સુધી પતે ત્યાં સુધીમાં તમે આ 15 થી 20 નંગ તમારી પાસે તૈયાર રાખજો. એટલે એમાંથી આપણે 5-7 જેટલા પણ વાપરીએ, પણ એ નંગ એ કાગળ વાપરીને આપણે પછી આગળની પ્રવૃત્તિમાં વધીશું આગળ. હવે જે વાર્તાની અને આજની પ્રવૃત્તિમાં જે આપણે જે પણ ડિઝાઇન્સ જોઈએ છે આ બુક્સના રેફરન્સથી આપણે બનાવેલી છે, જેમાં ઓરિગામી ઇન એક્શન કરીને રોબર્ટ જે લેંગ, જે નાસાના એક્સ સાયન્ટિસ્ટ હતા, એમની બુક છે, જે ઓરિગામીમાંથી બહુ બધી વસ્તુઓ કરાવે છે. એટલે જયદેવભાઈ વાત કરી એ પ્રમાણે ઓરિગામી એ ખાલી આર્ટ નથી પણ એ સાયન્સ પણ છે અને એન્જિનિયરિંગ અને બીજા બહુ બધા વિષયો સાથે જોડાયેલું છે. તો એ ડિઝાઇનની બુક પણ તમે લઈ શકો છો, ઓરિગામી ઇન એક્શન. અને બીજી એક ઓશન એનિમલ્સ કરીને બુક છે ઇઝી ઓરિગામીની, વુડ પેકર પબ્લિકેશનની. આ બંને બુકની ડિઝાઇનમાંથી આજની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જે ડિઝાઇનો તમે જોશો. તો હવે મેં તમને આજે આપણે ગીજુભાઈ સાથે ગ્રીષ્મ આજે શિબિરનું લાભ લઈ રહ્યા છીએ, તો એક વાર્તામાં હું તમને સ્ક્રીન ઉપર અમુક પ્રાણીઓ દેખાઈ રહ્યા છે, તો એની થોડીક વાત કરીશ. વાર્તાનું નામ છે રહસ્યમય ટાપુ અને ખોવાયેલો ખજાનો. સાથે સાથે તમારે આ વાર્તાના જેટલા પણ પાત્રો છે એને પણ યાદ રાખવાના છે અને આપણે ઓરિગામીથી એ જ પાત્રોનું સર્જન કરીશું. તો વાર્તાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે કે એક રાત્રે જ્યારે દરિયો શાંત હતો ત્યારે સેલબોર્ડ એટલે જૂના સઢવાળા જે હોડીઓ આવતી હતી એવું જ એક બોર્ડ, જે એવું પવનથી આગળ ધકેલાય અને દરિયામાં એક દેશથી બીજા દેશમાં જૂના જમાનામાં જતું હતું, એવું જ એક અત્યારે લેટેસ્ટ સ્પોર્ટ્સ તરીકે સેલ બોર્ડ આવે છે, જેમાં એવું જ સઢ હોય અને પવનથી આગળ જતું હોય. તો આ વાર્તામાં જ્યારે દરિયો શાંત હતો ત્યારે એક સેલ બોર્ડ પર બેઠેલા ટીકુ નામના પતંગિયા ને દૂર એક અજીબ પ્રકાશ દેખાયો. તેણે તરત જ સી લાયન, એટલે કે અહીંયા તમને ગોલું કરીને એક સી લાયન દેખાય છે, એ સી લાયન અને પિંકી પેંગ્વિન નામનું એક બીજું એનું મિત્ર હતું, એ બંનેને જગાડ્યા. એટલે ટીકુએ એના 2 મિત્રોને જગાડ્યા દૂરથી એક દરિયામાં પ્રકાશને જોઈને. અને પિંકીએ પછી એક પોતાનો જૂનો નકશો નીકાળ્યો, જે નકશામાં એના દાદાએ એને એક લખ્યું હતું કે આ જ્યારે રાત્રે દરિયો સોનેરી થશે ત્યાં કંઈક રહસ્ય છુપાયેલું છે. 3 મિત્રો એમની સઢવાળી સેલ બોર્ડ લઈને આગળ વધ્યા. ત્યાં સમુદ્રની વચ્ચે એક વિશાળ વમળ એમને દેખાયું. એ સેલબોર્ડ ગોળ ફરવા લાગ્યું એ વમળમાં. ટીકુ પતંગી તો ગભરાઈ કે ભાઈ આજે તો આપણે ડૂબી જઈશું. બરાબર એ જ સેકન્ડે ત્યાં બ્લુ વેલ નામની એક મોટી બ્લુઈ વેલ કરીને વેલ બહાર આવી. વેલે કીધું કે વેલની આંખોમાં પણ કંઈક ચમક દેખાતી હતી. બ્લુઈ વેલે કીધું કંઈક કશું બોલ્યા વગર આ લોકોના સઢવાળા જે સેલબોર્ડ છે એને પોતાના ખભા ઉપર ચડાવી દીધી અને વમળમાં જતી રહી. જેવું વમળમાં એ જવા ગઈ, આ 3 મિત્રો તો ગભરાયા, આજે તો મરી ગયા. આંખો બંધ કરી દીધી. જેવી આંખો બંધ કરી અને પછી આંખો ખોલી ત્યાં તો બ્લુ વેલની સાથે વમળમાં અંદર એક નવી જાદુઈ નગરીમાં એ લોકો પ્રવેશી ગયા. જેવા પ્રવેશ્યા ચારે બાજુમાં એમને બહુ બધી રંગબેરંગીન માછલીઓ દેખાઈ, જે આજુબાજુમાં ડાન્સ કરતી હતી. હવે ટાપુની એ જે જાદુની નગરી હતી એની વચ્ચે જઈને એક જૂની પેટી પાસે બ્લુઈ વેલ એમને મૂકી દીધું. બ્લુઈ વેલમાં જે જૂની પેટી પાસે મૂક્યું ત્યાં પિંકી પેંગ્વિને એ પેટીને ખોલી. પેટીમાં કંઈ સોના કે દાગીના તો નહોતા, પણ દુનિયાના છેલ્લા બચેલા જાદુઈ બીજ હતા.
બ્લુ વેલે કીધું કે ચોરો અને બહુ બધા ડાકુઓ અને ચોરી કરવા માટે ખાસા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે, એટલે જ મેં પેલા વમળનું સર્જન કર્યું છે અને આ જાદુઈ બીજને હવે લોકો સુધી પહોંચાડવાનું અને પછી આખી દુનિયાને લીલીછમ કરવાનું જવાબદારી હવે તમારા 3ની છે. આ બીજ મેં તમને આપ્યા. પિંકી આપણે જે પતંગિયું હતું, ટીકુ પતંગિયું, એણે એ બીજ છે પોતાની પાંખો પર લઈ લીધા અને પાંખો પર ત્રણેય મિત્રો પાંખો પર લઈ લીધા અને ત્રણેય મિત્રો પાછું પોતાનું સળવાળી સેલબોર્ડ લઈને આ દુનિયાને લીલીછમ કરવાના મિશન પર ચાલ્યા. આ સાથે આ વાર્તાનો તો અંત થયો, પણ આ વાર્તાના જે 5 પાત્રો છે, જેમાં એક છે ટીકુ પતંગિયું, એક પિંકી પેંગ્વિન, એક ગોલુ સી લાયન જે તમને ચિત્રમાં દેખાય છે, બ્લુઈ વેલ, અને સાથે સાથે જેની ઉપર મુસાફરી કરીને આ લોકોએ સફર કરી છે એ બોટ એટલે કે સેલ બોર્ડ. એ બોટ નહીં પણ એક ટાઈપનું બોર્ડ છે, આપણે બનાવીશું એટલે તમને ખ્યાલ આવશે. આ 5 વસ્તુઓ તમે લખી રાખો અને હવે આપણે આપણી રમતની શરૂઆત કરી છે, જેમાં આપણે વારાફરતી આ જ 5 વસ્તુઓમાંથી એક વસ્તુનું ઓરિગામીમાંથી સર્જન કરીશું. અને તમારે રમતમાં આખી ડિઝાઇન પતે પહેલાં તમારે ધારણા કરવાની છે કે આ શું આપણે બનાવી રહ્યા છે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ આપણી પ્રથમ ડિઝાઇનની, એટલે કે પ્રથમ પાત્રના સર્જનની. વાહ હર્ષુલભાઈ, તમે તો બાળકોને એકદમ કલ્પનાના જગતની અંદર લઈ ગયા હો. થેન્ક યુ. અને ખરેખર હું તો એવું માનું છું સાહેબ કે જ્યારે કોઈ સર્જન કરવું હોય ને તો એની માટે કલ્પના થવી જરૂરી છે, હે ને, ઇમેજિનેશન, ને ત્યાર પછી એમાંથી ઇન્સ્પિરેશન મળતી હોય છે. તો બાળકોને તમે સરસ પહેલાં કંઈક શીખવતા પહેલાં એને કલ્પનાના જગતની અંદર લઈ ગયા અને ત્યારબાદ તમે એમને સરસ મજાના એ જ પાત્રો જે વાર્તા છે એને જીવંત કરવાના છો પેપર દ્વારા. એટલે પેપરમાં જીવને પ્રાણ ફૂંકવાની વાત છે. ખૂબ સરસ સાહેબ. અને બાળ દોસ્તો, તમે પણ જો સર જ્યારે પણ જે પ્રવૃત્તિ કરાવી રહ્યા છે એ તમે બનાવતા જાઓ. તમે ક્યાંથી જોડાયેલા છો તે અમારા નીચે સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર 75 75 96 29 29 પર મોકલતા રહેજો. તો સર જરા પણ વિલંબ ના કરીએ અને બચ્ચાઓ ખૂબ રાહ જોઈ રહ્યા છે, પહેલી એક્ટિવિટીથી શરૂ કરીએ. જી, તો આપણે જે પણ ડિઝાઇન બનાવતા જઈશું, જે પાત્રોનું સર્જન કરીશું, એ પાત્રોના સર્જન સાથે આપણે સાથે સાથે એનું નંબર પણ સરે જે અત્યારે વોટ્સઅપ નંબર કીધું એના ઉપર આપણે ધારણા કર્યા પ્રમાણે મોકલતા જઈશું. તો આપણી રમતમાં કયા બાળકો ડિઝાઇન બનતા પહેલાં એને ધારણા લે છે આપણને ખ્યાલ આવે. આપણે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ પ્રમાણે એક પીળા કલરનું તમને કાગળ દેખાય છે. મોટાભાગના આપણે કીધા એ પ્રમાણે આ ટાઈપના ચોરસ કાગળો, બધા જ આપણે ચોરસ કાગળોનો જ ઉપયોગ કરીશું. અને એ ચોરસ કાગળો ને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં આ કાગળને આપણે અડધા એટલે લંબચોરસમાં કન્વર્ટ કરવાનું છે. ફૂટપટ્ટી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે ચોરસ છે એ ચોરસને ફૂટપટ્ટીની મદદથી મેં લંબચોરસમાં કન્વર્ટ કર્યું. અને હવે હું આજે આપણી આ પ્રથમ ઓરિગામી ડિઝાઇનની સર્જન માટેની શરૂઆત કરીએ છીએ. આ જે લંબચોરસ છે એ લંબચોરસને આપણે તમારી સ્ક્રીન ઉપર તમને ત્રણ ચિત્રો દેખાશે. એ 3 ચિત્રોમાં પહેલું, બીજું અને ત્રીજું સ્ટેપ છે. એ ત્રણેય સ્ટેપને આપણે ફોલો કરીશું. આજે આપણે ઓરિગામી ડિઝાઇન તો બનાવીશું, સાથે સાથે ઓરિગામી ડિઝાઇનને કઈ રીતે રીડ કરવાની એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ ડિઝાઇનમાં જે તમને લંબચોરસ દેખાય છે એ લંબચોરસને આપણે આ રીતે વાળવાનો છે. પિક્ચરને પણ રીડ કરીશું, સાથે વિડીયોમાં જે તમને સ્ક્રીન પર દેખાય છે એને પણ ફોલો કરીશું. અને સાથે સાથે રમત ભૂલ્યા વગર આપણે રમતના પાત્રોને પણ ધારીશું. આ પ્રથમ સ્ટેપ થઈ ગયો. બીજા સ્ટેપમાં આપણે હવે એને પાછું ઓપન કરીશું અને આ જ 4 ખૂણા પાસેથી આપણે એને વાળીશું. એટલે લંબચોરસના 4 ખૂણે આપણે આ રીતના ત્રિકોણનું સર્જન કરીશું.
4 ત્રિકોણનું સર્જન થાય પછી આ જ પેપરને આપણે વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરીશું, જે આપણું ત્રીજું સ્ટેપ છે. આ જે તમને સ્ક્રીન ઉપર જે નાની સ્ક્રીન દેખાય છે એના ઉપર જે ત્રીજું સ્ટેપ છે એ સ્ટેપ પ્રમાણે આપણે આને વચ્ચેથી વાળીશું. અત્યારે આપણે પાંચમું સ્ટેપ કરી રહ્યા છે જેમાં આપણે વાળ્યું છે, અને હવે છઠ્ઠા સ્ટેપમાં આપણે એની નીચેની બાજુને ઉપરની તરફ આમ વાળીને અહીંયા આખું ફોલ્ડ નહીં કરીએ, ખાલી અહીંયા પિંચ કરીશું, એટલે નીચેથી એક ભાગથી ખાલી પ્રેસ કરીશું. હવે એને પાછું ઓપન કરીશું અને આ જે બાજુથી આપણે એને પ્રેસ કર્યું હતું, એટલે કે આ બાજુથી આપણે પ્રેસ કર્યું હતું એ જ બાજુને નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ રીતે વાળીને હવે આંગળી, આપણી કોઈ પણ ટચલી આંગળી એમાં નાખીને એ ભાગને હવે અહીંયાથી પ્રેસ કરીશું અને ખાડો પાડવાનો ટ્રાય કરીશું. એટલે આ બાજુ જે આપણી બહારની બાજુમાં રહેશે એ જ બાજુથી આપણે એને પ્રેસ કરીશું. હવે આ જે તમને સ્ક્રીન પર દેખાય છે આપણું પ્રથમ પાત્ર તૈયાર થઈ ગયું છે. 5 પાત્રોમાંથી કયું પાત્ર છે તો હવે તમારા માટે ઇમેજિન કરવું બહુ સહેલું છે. આ આપણું ટીકુ પતંગિયું છે. વાહ સાહેબ વાહ. જયદેવભાઈ, નીચેથી તમે કશું પ્રેસ કરો છો તો એ પતંગિયું એમની પાંખો પણ ફફડાવે છે, હે ને? હાજી. તો આનું નામ છે ટીકુ. ટીકુ પતંગિયું જે આપણું પહેલું એક પાત્ર હતું વાર્તાનું એ આપણે બનાવી દીધું છે, જેને આપણે વચ્ચેથી પ્રેસ કરીએ છીએ અને મૂવમેન્ટ આપણને મળે છે એના પતંગિયાની પાંખો જેવી. તો આપણું પ્રથમ પાત્ર તૈયાર થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. મિત્રો, અત્યારે આપણી સાથે ખૂબ બધા બાળકો જોડાઈ ગયા છે. અર્થવ્યાસ અડિયોલ પીએમશ્રી પ્રાથમિક શાળાથી જોડાયા છે, અવની બારેજાથી, હિત કથિરિયા દાધિયાથી જોડાયા છે, મિતાલી દહેજથી જોડાઈ છે, આ સિવાય શ્રાવ્યા, ઇકરા, રીમ પારેખ ગાંધીનગરથી જોડાયા છે. આ બધા બાળકો અત્યારે સર તમારી સાથે જ ટીકુ પતંગિયાને મસ્ત હવામાં ઉડાડી રહ્યા છે. તો હવે તમે એમાં બીજું કયું પાત્ર તમે હવે બનાવવાના છો? તો જયદેવ સર, હવે આપણે બીજા પાત્ર તરફ વધીએ છીએ. પાત્રનું નામ તો નહીં કહીએ કેમ કે આપણી રમતના નિયમ પ્રમાણે પાત્ર તો બાળકોએ ધારણા લેવાની છે, પણ બીજું પાત્ર માટે આપણે ફરીથી એક ચોરસ કાગળ લઈ લઈશું. તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે ચોરસ કાગળ મિત્રો આપણે લઈ લઈશું અને આપણે બીજા આપણા ઓરિગામી ડિઝાઇન તરફ આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે તમારી સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે તમને 3 ચિત્રો દેખાશે. તમે વિડીયોમાં મને પણ ફોલો કરી શકો છો અને એ ચિત્રોમાં પણ જે ઓરિગામી ડિઝાઇન મૂકી છે એ પ્રમાણે પણ પ્રથમ સ્ટેપમાં ચોરસને આપણે આ રીતે વાળવાનું છે. હવે એને આપણે આ રીતે સાઇડવેઝ રાખીશું. બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે બીજા સ્ટેપમાં આવી રીતે આપણે એને ફોલ્ડ કરીશું. આ જ રીતે બીજી બાજુથી
કંઈક આવું બને છે. હવે આપણે આ ખૂણાને અહીંથી આપણે એને ફોલ્ડ કરવાનો છે અંદરની બાજુમાં, કંઈક આવી રીતે. હવે એ જ રીતે બીજી બાજુથી કરીશું. હવે આપણે સ્ટેપ નંબર 6 તરફ જઈ રહ્યા છીએ. ખૂણાને આપણે પકડવાનો છે અને આ ખૂણાને અંદરથી પ્રેસ કરીને આમ બંધ કરવાનો છે. આ રીતે પ્રેસ કરશું. છઠ્ઠા સ્ટેપમાં તમારા સ્ક્રીન ઉપર પણ તમને એ જ દેખાશે. હવે ઉપરના બાજુથી 7મા સ્ટેપમાં આપણે એની ડોકનું સર્જન કરીશું. આ રીતે જો પેપર થોડુંક પાતળું હશે તો આ રીતે તમને તકલીફ થશે, એટલે થોડુંક ખાડાનું સર્જન કરીને આ રીતે તમે એની ડોક જેવું સર્જન કરશો અને એના ઉપર તમે એની આંખો બનાવશો. તો આ કંઈક આપણું વાર્તાનું એક પાત્ર જે પેંગ્વિન હતું એ પેંગ્વિન દેખાય છે. સો જયદેવભાઈ, આપણે આ બીજા પાત્રનું પણ સર્જન કરી દીધું છે. ખૂબ સરસ સાહેબ. આ પેંગ્વિનનું નામ શું હતું મિત્રો? વાર્તામાં લખી મોકલવાનું છે કે આ પેંગ્વિન, પહેલાંનું તો પતંગિયાનું નામ ટીકુ હતું, હે ને સર? હા. તો હવે આ પેંગ્વિનનું નામ શું વાર્તામાં હતું એ તમારે ઝડપથી વોટ્સઅપમાં લખી મોકલવાનું છે. અને બાળમિત્રો, તમે જે અત્યારે પ્રવૃત્તિ કરી રહ્યા છે એના ફોટોગ્રાફ્સ, અને ઘણા મિત્રો ખાલી ફોટોગ્રાફ્સ મોકલી રહ્યા છે, તો સાથે તમે ક્યાંથી મોકલી રહ્યા છો એમાં તમારું નામ અને ગામનું નામ જો મળે તો હું અહીંથી કહી શકું. કેટલાક મિત્રોએ નામ મોકલ્યા છે: પટેલ શિવાન્યા, માનસ કોટક ભુજથી, આરવી કટારિયા ઘનશ્યામનગર પ્રાથમિક શાળા મોટી કુકાવાવથી, ઝલક પંચાલ વલસાડથી, અને વિવાન મિસ્ત્રી બારડોલીથી આપણી વચ્ચે જોડાયા છે. અને આ બાળકોએ પોતાના ફોટોગ્રાફ્સ અને સાથે સાથે એમનું નામ પણ મોકલી આપ્યું છે. અને ખૂબ જ ઉત્સાહ સાથે અન્ય બાળકો પણ જોડાઈ રહ્યા છે. તેઓને પણ વિનંતી છે કે તેઓ અમારા વોટ્સએપ નંબર, તમને ફરીથી કહું, 75 75 96 29 29 પર આપની પ્રવૃત્તિ મોકલતા રહો. જો મિત્રો, કેવા બાળકો સાથે ટીકુ પતંગિયું બનાવ્યું છે એના ફોટોગ્રાફ્સ છે. આ શાળામાંથી બાળકો એ લાઈવ આપને નિહાળી રહ્યા છે અને બનાવી રહ્યા છે સાથે પ્રવૃત્તિઓ, તેના ફોટોગ્રાફ્સ છે. તો આવી જ રીતે આપના પણ ફોટોગ્રાફ્સ મોકલો, જેથી કરીને અમે પણ તેમ આપને ફોટાને પણ અમે આવી રીતે પ્રદર્શિત કરી શકીએ.
તો હવે આગળની પ્રવૃત્તિ સર, વાર્તાનું ત્રીજું કેરેક્ટર હાજી. આપણે કયું બનાવીશું? તો જયદેવ સર, હવે આપણે ત્રીજા કેરેક્ટર તરફ જઈ રહ્યા છીએ. તો ત્રીજા કેરેક્ટરમાં મિત્રો તમને દેખાય છે એ પ્રમાણે ફરીથી આપણે એક ચોરસનું પેપર લઈશું, 15x15 કે ઇવન થોડું નાનું કે મોટું હોય તો પણ ચાલશે. સૌથી પહેલાં આપણે એને ફોલ્ડ કરીશું વચ્ચેથી, કંઈક આવી રીતે. તમને જે સ્ક્રીન પર સ્ટેપ દેખાય છે આ એના પહેલાંના સ્ટેપ્સ છે. એટલે સૌથી પહેલાં તમે જે તમને અત્યારે હું કરી રહ્યો છું એ રીતના સ્ટેપ્સ કરવા પડશે અને પછી તમને સ્ક્રીન પર જે દેખાય છે સ્ટેપ્સને ફોલો કરવા પડશે. આ રીતે આપણે ફોલ્ડ કર્યું. હવે આપણે એને ઓપન કરીશું અને જે અહીંયા એક ક્રીઝ લાઇન ફોલ્ડ થઈ. તો ઓરિગામીમાં જે ક્રીઝ લાઇન છે બહુ મહત્ત્વની છે. એક ક્રીઝ લાઇનને નેક્સ્ટ કઈ રીતે વાળવું એની દિશા આપે છે. તો આ જે પ્રથમ ફોલ્ડ થયું એમાં જ આપણે હવે એ જ ક્રીઝ લાઇનને ધ્યાનમાં રાખીને આ દ્વિતીય ફોલ્ડ કરીશું, કંઈક આવી રીતે. હવે એમાં જ ફરીથી આવું. હવે એને ઓપન કરીશું. આ તમને 3 ક્રીઝ લાઇન દેખાશે, 1, 2 અને 3. હવે અહીંયાથી ફોલ્ડ કરીશું. કંઈક આવી રીતે પાછું એને ઓપન કરી દઈશું. એટલે હવે 1, 2, 3 અને 4 ક્રીઝ લાઇન તમને દેખાશે. હવે જે સામેની સાઈડમાં અહીંયા એક સાઈડમાં તમને 3 ક્રીઝ લાઇન દેખાય છે, એની સામે 3 નથી, બીજી 2 ક્રીઝ લાઇન આપણે સર્જન કરવાનું છે, કંઈક આવી રીતે. બીજી બાજુથી ફરીથી સાથે સાથે આપણે પાત્ર કયું બની રહ્યું છે એ પણ ધારણા કરવાની કે કલ્પના કરવાનો પ્રયત્ન કરીશું. અને જો તમને જવાબ મળી જાય તો તમે વોટ્સઅપના ગ્રુપ પર નાખી શકો છો. આમ કર્યા પછી હવે આને ઓપન કરીને આ રીતનું અહીંયાથી એને વાળવાનું છે અને કંઈક આવું ફોલ્ડ કરવાનું છે. મેં શું કર્યું ફરીથી હું તમને કહું છું. અહીંયાથી આપણે વાળ્યું અને આ ભાગને આવી રીતે પ્રેસ કર્યું એટલે કંઈક આ ટાઈપનો ત્રિકોણ બન્યો. એવું જ બીજી બાજુથી અહીંયાથી મેં આ ખૂણાને ધક્કો માર્યો અને જ્યાં ક્રીઝ લાઈન હતી ત્યાંથી જ હું વાળી રહ્યો છું. અને કંઈક આ રીતનું ત્રિકોણ બનશે. તો બે બાજુમાં 2 ત્રિકોણ થયા. હવે તમને જે સ્ક્રીન પર સ્ટેપ દેખાય છે એ સ્ટેપ તરફ આપણે આગળ વધીએ. પ્રથમ સ્ટેપમાં તમને જે દેખાય છે પ્રમાણે તમારે કંઈક આ રીતે પેપરને પકડવાનું છે. તમે અત્યારે જે સ્ટેપ ફોલો કર્યા એ પ્રમાણે આ રીતે પેપરને પકડવાનું છે અને આ અણીવાળો જે ભાગ છે એને આગળથી વાળવાનો છે, કંઈક આવી રીતે. હવે એને ઊંધું કરી દઈશું તો કંઈક એ અણીવાળો ભાગ આવો દેખાશે તમને. હવે ઉપરથી આ ખૂણાને આટલું વાળવાનું છે જે તમને ચોથા સ્ટેપમાં દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. એ જ રીતે નીચેથી એટલે કંઈક અહીંયા આ રીતનો અણીવાળો ભાગ છે, અહીંયા ઉપરથી એક વાળ્યું અને નીચેથી વાળ્યું, આ રીતે વાળ્યું ચોથા સ્ટેપમાં. હવે પાંચમો સ્ટેપ. જે મિત્રો નીચેના સ્ટેપ્સને જોઈને જાતે કરી શકતા હોય એ લોકો જાતે કરવાનો પ્રયત્ન કરશે. ચોથા સ્ટેપમાં હવે આને વચ્ચેથી વાળવાનું છે, કંઈક આવી રીતે. હવે આને આમ રાખીશું.
આ ભાગને આ રીતે ફોલ્ડ કરીશું. એ જ રીતે બીજી બાજુથી હવે આની કંઈક પૂંછડી જેવું બનાવવાનો પ્રયત્ન કરીશું. આ આપણી બ્લુઈ વેલ છે, આંખો એની આપણે બનાવી શકીએ. તો આપણી જે વાર્તા હતી એમાં બ્લુઈ વેલ નામની જે વેલ હતી એ કંઈક આવી હતી. તો આપણી જયદેવભાઈ આપણી ત્રીજા પાત્રનું પણ સર્જન. વાહ ભાઈ વાહ સર, તમે પેલા જે પાત્રો બતાવ્યા છે એવા આબેહૂબ બનાવી રહ્યા છો. હા, તમે એ જ રંગના પાછા પેપર લઈ અને એમાંથી મિત્રો તમે જુઓ કેવી કળા છે. દરેક કળાનું એક પોતાની સુંદરતા છે. ચિત્રકળામાં એ રંગ અને રેખા વડે આકારને સાકાર કરવાની પ્રક્રિયા છે. જ્યારે આ ઓરિગામીની અંદર છે એક સામાન્ય તમને 15 સેન્ટીમીટરના પેપરની અંદર એમને ફોલ્ડ કરીને એક નવા જ આકારને એક પશુ પક્ષી કે પ્રાણીઓના આકાર બનાવી અને આપણે સરસ મજાની વાર્તા બનાવી શકીએ એના ઉપરથી, કે એક સરસ નવી આર્ટ શીખી શકીએ. તો મિત્રો તમે બધા સરસ મજાના અત્યારે બનાવી રહ્યા હશો ચિત્રો, અને આ ઓરિગામી દ્વારા પેપર દ્વારા તમે સરસ આકારો બનાવી રહ્યા હશો. એમાંથી જ કેટલાક મિત્રો આપણી વચ્ચે અત્યારે આ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ મોકલી રહ્યા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમાંના યક્ષરાજ સિંહ છે, પટેલ શિવાન્યા અમદાવાદથી, હિરલબેન ખંભાતથી જોડાયા છે, આદ્યા માકાણી સાવરકુંડલાથી જોડાયા છે, શેખ તમન્ના જામનગરથી જોડાયા છે, નવ્યાબેન ત્રિવેદી એ સાવરકુંડલાથી જોડાયા છે, હીરવા પટેલ નિર્મિત પટેલ છે એ ગાંધીનગરથી જોડાયા છે, ધ્રુવિલ પટેલ અને હેતાર્થ પંડ્યા એ વલસાડથી જોડાયા છે, જ્યારે પૃથ્વી ભાવસાર અમદાવાદથી અને રિયાબેન તેરૈયા એ અમરેલીથી આપણી વચ્ચે જોડાયા છે. ખૂબ જ સરસ રીતે બાળકો પોતાની પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ એમના નામ સાથે મોકલી રહ્યા છે. કેટલાક તો હજી સર શીખવી રહ્યા હોય ત્યાં મેસેજ લખે કે સર મારું નામ બોલો. બેટા અમે વચ્ચે કેવી રીતે તમારું નામ બોલી શકીએ? સર એક સરસ મજાની પ્રવૃત્તિ તમને શીખવી રહ્યા છે, તો પહેલાં તમે કોન્સન્ટ્રેટ કરો એમના ઉપર. સરસ મજાની પ્રવૃત્તિ તમે પહેલાં શીખો અને એ કર્યા પછી તમે એનો ફોટોગ્રાફ્સ અને નામ મોકલો. અમે અચૂક તમારું ફોટો પણ બતાવીશું અને નામ પણ બોલીશું. તો ત્યાં સુધી બાળકો, આજના દિવસની અંદર અમારા આ સમગ્ર કાર્યક્રમને જેનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે એવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર TS જોશી સાહેબ, તેમજ અમારા કુલસચિવ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તા સાહેબ, તેમજ અમારા આ સમગ્ર કાર્યક્રમના જે સંયોજક છે એવા ડૉક્ટર કુણાલ પંચાલ સાહેબ, અને જેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો પડે એવી સંપૂર્ણ બાયસેગની ટીમ, અને અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ટીમમાં હાર્દિકભાઈ ભટ્ટ છે, ત્યાર પછી ગીજુભાઈ બધેકા ચેરના સંયોજક એવા ડૉક્ટર ધર્માંશુ વૈદ્ય સાહેબ, અને સીમાબેન બિહોલાનો પણ આ તકે હું સંપૂર્ણ કાર્યક્રમના વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અને વિશેષ આભાર આજના એક્સપર્ટ એવા ડૉક્ટર હર્ષુલ બ્રહ્મભટ્ટ સાહેબનો, કે આપણે એક સરસ મજાની એક વાર્તા સ્ટોરી સાથે ઓરિગામીને જોડીને અને આપણને બધાને 5 જાતના પાત્રો છે એ શીખવ્યા છે. અને વિશેષ આભાર આપ સૌ ગુજરાતભરના વાલીઓનો અને બાળકોનો, કે આપ એટલો પ્રેમ આપો છો અને સહયોગ આપો છો. તેના કારણે જ આ બાયસેગના માધ્યમથી સતત 6ઠ્ઠા વર્ષે અમે આપના દ્વારે આવી શક્યા છીએ. એટલે પુનઃ આપ સર્વેનો હું હાર્દિક સ્વાગત અને અભિનંદન અને આભાર સાથે વ્યક્ત કરું છું. આવતીકાલ સુધી અમને સૌને રજા આપશો. ધન્યવાદ.